ખેડાના નડિયાદમાં અનેક વિસ્તારમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ખેડાથી આ સમાચાર, જ્યાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઈટીની તપાસ શરૂ કરવામાં આવી। ટુંડેલ સીમમાં શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં આઈટીના દરોડા સામે આવ્યા। કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સવારથી જ આઈટીના દરોડાથી સમગ્ર વેપારીના બજારમાં ફફડાટ ફેલાયો છે। ખેડાના નડિયાદમાં અનેક વિસ્તારમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઈટીની તપાસ શરૂ કરવામાં આવી। ટુંડેલ સીમમાં શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સવારથી જ આઈટીના દરોડાથી સમગ્ર વેપારી બજારમાં ફફડાટ ફેલાયો છે। ખેડાથી આ સમાચાર, જ્યાં નડિયાદના અનેક વિસ્તારમાં આઈટીના દરોડા સામે આવ્યા। વસંત વિહારમાં એક વેપારીને ત્યાં આઈટીની તપાસ શરૂ કરવામાં આવી। ટુંડેલ સીમમાં શિવમ મેટલોસ કોપરની ફેક્ટરીમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા। કોપરના વાયર બનાવતી ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાયા છે। જી, ખેડાના નડિયાદમાં અનેક વિસ્તારમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી, ખાસ કરીને વાત કરવામાં આવે નડિયાદમાં અત્યારે સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ખેડા જિલ્લાના પીજ ગામ પાસે આવેલા ટુંડેલ સીમ વિસ્તારમાં શિવમ કોપર મેટલ્સ નામની કંપની છે, તેમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। અને સવારથી જ હળદર, ખાસ કરીને જો સૂત્રો દ્વારા માહિતી મળી છે તો આ જ કંપનીની બીજી શાખા છે જે હળદરવાસમાં છે, ત્યાં પણ આઈટી સેલના દરોડા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે, વેપારીના ઘરે પણ વસંત વિહારમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર ખેડા જિલ્લામાં અત્યારે વેપારીઓમાં હચમચાટ મચી ગયો છે। જી, વિગતો બદલ આભાર।